વિવાહ જેવો દાડો છે. રાજસ્થાનના માનવીનું મેં વિહતે ફૂલ લીધું છે. કઈ સભાવાળો નાતાર ભર્યું કૂવો હોય ઉલેચ ઉલેચ કરો એટલે એમાં નવું પાણી ભરાતું જાય. એના હવાવળ મૂકી દો એટલે મૂકી જાય. આ દુનિયાનો દસ્તુર છે. પવિત્ર નદી હંમેશા વહેતી હોય છે. અને વહેતી નદીનું પાણી ચોખ્ખું હોય. પરંપરાગત કરમશી લક્ષ્મણની માતા આ મારો વહેતી ગંગાનો પ્રવાહ છેલ્લા 50-52 વર્ષથી અમારી વિહતની પરંપરા ચાલતી રહી છે. ગરદણી પણ હું હું નહીં. મેં વિહતે મારી પ્રજાએ પોતાનો આંકડો આપ્યો. તારી પરિસ્થિતિ હોય કે ના હોય, તું આજે જ તારું કામ થઈ જશે. ભાઈએ જોગાભાઈએ આખી જિંદગી મારી વિહતની સેવા કરી રહ્યા. અંબાલાલ, વિશાલ, હું એને મારા તો મજૂરી કરી, એને મારા વિહતના તો મહેનત કરી. મેં વિહત એનું ફળ આપી જ દીધું છે. મેં વિશાલ નામનો દીકરો આવ્યો છે. અડીની કલ્પના હતી, એનો ભાવ હતો રબારી સમાજ આવો, મારા વિહતનો ફૂલ આવો. એટલે એક દાડો એને ઉમાવો થયો કે આપણે ફૂલ આવવા છે. વિહતના રમેલાલ વિશે વાંટવા આવ્યો છે. હારવા માટે કેપેસિટી તો છે નહીં, 25 રૂપિયા ખર્ચ કરવા છે નહીં, પણ ભાવ આપણો ભલે પૈસા ના હોય પણ આપણે કરવું છે. ભાઈ ના તોડો, રૂપિયા વાળો ખર્ચ કરો એટલે બધા વૈભવ થાય. એના બધા પૂરા કરાય. ચમકઈના પણ પૈસા છે, પણ આવું ગરીબ માણસ જ્યારે એનો ઉમાવો પૂરો કરવા અમારા વિહતના બાયણા આવો તો સૌથી હવાયું ન બને તો મારું એ ધણી આ જગા ઉપર આવ્યો. મને વિહતના ફૂલ આવવા છે. લેખવાના ભાઈઓના બનતું 25,000 રૂપિયા આલ્યા. એની જે શક્તિ હતી. હું વિહતે 50 કરોડ રૂપિયા મળી. આજ હવારથી લઈ હમી હોજથી લઈ મત કરોડ કેટલા હમી હોજ સુધી આનો જગન મારો વિહતને જેટલો લઈ જાવ, જેટલા હમલો અડાડો એ મારા વિહત. રક્ષાબંધનનો દાડો આવ્યો, એ વિહતે રક્ષાબંધનનો દાડો આવ્યો. ભલે તાજો રૂપિયા નહીં પણ મન છે ને, તો આવી જાય તારો અવસર થઈ જશે. મારા વિહતના મારી પ્રજાના હિસાબ મારવાનો થતો નથી. હવાર દાડો જો એથી પુણ્યમ ચાલુ છે. આજુમાં વિહતનો હવન થયો,
મારી વિહતની ધજા ચડી, ગાયોને ચારોનો ઘોડો, ચબૂતરે ધોળાનો ઘોડા, ખબર્યું માસલીઓને પણ ખોરાક પહોંચ્યો, ગાયને પણ પહોંચ્યો, કૂતરાને પણ પહોંચ્યો. કીડિયાના સુધી આ મારી વિહતની પ્રજાએ ફરી ગઈ. આજના દાડે કોમણ જમાડ્યા, કુવાસીઓ જમાડી, નાથ વિહોતર જમાડી. મને વિહતનો કાલ હવાર દાડો ઉગશે એટલે આ મારવાડીનો છોકરો જમાડશે. સત્યનારાયણ ભગવાનની કથા પણ થઈ ગઈ. બોલો, સૌથી સવાઈ રમેલ થી રણા. આ મારો વિહતનો મહિમા છે. કોઈ કરોડપતિ મારા બાયણા આવો અને મને વિહતનો ફૂલ આલો, આખી સભાને ખબર છે ભુવાજી 2 દાડા બીમાર છે. 2 દાડાથી બીમાર છે આ વાતાવરણ લઈ. પણ આજ સવારથી લઈ અને આજ મધપરોળથી લે ભાઈ મારી પ્રજાનો ઉમાવો જ જુદો છે. કે જે માણસોએ મારા વિહત પાછળ જાગ હોવું છે. આજ રોણા હોવું નહીં જોતી, અંબાલાલ હોવું નહીં જોતી, પણ આજ મારા વિહતના એ જોગાની મજૂરી દેખાય છે. જોગો 1000 ગૌ હમણાંથી શેઠો જતો રહ્યો, પણ હું વિહતથી શેઠો જીવો. તે અભારીઓ આ સભા વચ્ચે મારા વિહત મેરડીના ભગવાનના ચપટી ઉપાડું આ જોગાના પરિવાર માટે, રોણાના પરિવાર માટે, અંબાલાલના પરિવાર માટે. આ મારવાડી સમાજ, હું કરમસિંહ લખમણની માતા, આ મારવાડીની જાત, હું રબારીની માતા, મારા વિહત મેરડીના ભગવાન એકવી તેવી કરો બરોબર તોલિંગ દેવી આલ્યા છે. હું દેહમાં દેહોણાના ભાગની માતા છું. આજનો જગત, આજનો અવસર એ ધણીએ 2 હાથે આવ્યો, 2000 હાથે મારા 1000 હાથે મારા ચોપડો, હોનાના વાપડા ના પડું મારું. રાજસ્થાનના મોનવ્યો મોના વિહોદરની માતા છું, કરમશીલ ભણનું દેરું ભૂલે નગરામ મોતી ના ટોકું તો એ દેહોણાના બારનું દેરું નિર્વાહ. રાજુભાઈ શિવાળો, હિમાંશુ, આખી મારી મળી વેદની અલ્પેશ, કલ્પેશ, રાજુ, કોનીનો પરિવાર, આ મારવાડીનો પરિવાર, આ રબારીનો પરિવાર, આ નાથ જાત તમારો મારા વાટા વારસર મારો વિહત મેળવીનો પરિવાર છે. દરેકના મનમાં એવો ઉમાળો હોય મહેન્દ્ર કે વિહત મને ઓળખ, મારે તમને ઓળખવાની કોઈ જરૂર નથી. તમે જો મને ઓળખી જાઓ, રાખી જાઓ, મારા દેવના માણસને ઓળખવાની જરૂર નથી. મારા શરણે જે કોઈ પણ આવો એ આખી દુનિયાથી મારા વિહત માટે હોય કહેવાય. એ પછી ગમે એવો જ હોય, વાલ્મીકી ઋષિ હોય કે વાલીઓ લૂંટાતો હોય, શરણે મારા વિહતના પગથિયા હોય
અને મારો થઈ જાય તો મારા એના પેટમાં ઉતરવાની જરૂર રહેતી સ્વર વાલીઓ લૂંટારો જ હોય તો વાલી ખુશી હોય મારા માટે દેવ દેરા માટે કોઈ ફેર પડતો નહીં મારા વેદના તાબામાં આવો પછી બધા ફેર પડો આવનાર કથિર હોય પણ હું હેજ પારસ કરું છું કોના હમ જેવો ના કરું કરશીલ આ કે મળી મેદની રાત જગો એમની થતો નહીં આંખો એમની બળાતી નહીં પિત્તરનો બરો હોય અક્ષર ભીતરનો બરોબર હોય ઠક્કર અને હૃદયના કોક ખૂણામાં વિહત ચાલી ગયું તો જ હોણનું ટોપું થાય તો જ મજૂરી થાય તો જ ખબરથી બધો અને તો જ મારી વિહતની શરત થાય દાડો કોઈની શરત થતી સાગર જે મારા વિહતના દીવાનો ઓળખાશે અને જેના ભીતરનો મારા વિહતના નામનો ભ્રમો પડે છે એ જ આખી રાત ઉભા બંધ રહી છે 14ની રાત હોય બીજની રાત હોય કે હવે તો પૂનમ રોજ પૂનમની રાત રવિવારનો દાડો હોય રવિવારની રાત હોય મંગળવારનો દાડો હોય મંગળવારની રાત હોય આખી જગત એવું બોલે તો ભુવાજી થાક નહીં લાગતો આખી દુનિયાના જે કાબુ મારો વિહતનો લાગણી વાળું માનવી છે એને એવું થાય ભુવાજી થાક નહીં લાગતો આ 24 કલાકમાં પણ ભાઈ મારો ભુવન હું વિહત તમને ભાડું એટલે થાક તમને ના ભાડું થાકી જવું તમને બધા ભાડું એટલે મારા ભુવાનો થાક ઉતરી જાય તમને જોવાથી મારો થાક ઉતરી જાય છે મને જોવાથી તમારો થાક ના ઉતારું મારું જગતે ભાર્યા નથી પણ મારા હૃદયનો રોમનો વાહો રાખું નવાલા ક્રોત્રો પોતાના મનવીઓ એ ઓળખણ વાળાની ઓળખણ સુરબા આ ગરદણી આગ એના પણ જેવી સગવડ છે એવું પણ વિહત એવું કરી તારું કામ થઈ જશે અને આખી દુનિયા કરતા હવા જશે એવું જાણો બોલાય હૃદયમાં રોગ હોય અગર હિસાબ થાય આટલો ખર્ચો આ થશે આટલો ખર્ચો આ થશે આટલો આ થશે આટલો આ થશે 1000 રૂપિયા હોય આવશે ને કપાય અને જેના શિખર હૃદયમાં રોગ હોય એવું બોલે તું આવી જશે તારું કાર્ય થઈ જશે ચાલ તો મારા વિહતનો પરિવારનો છે એનું દુઃખ એ મારું દુઃખ ને એનું સુખ એ મારું સુખ એના હૃદયમાં રોગ કહેવાય અસર કર્યું
માટે શેખાનો તો મારી વિહતની હમણાં એટલે એને એટલા ભાવથી પધરામણી કરી કે જાણે ધીરા હોય અવારનો દાડો ઉજ્યો એનીનો પરિવાર મારા વિહતના મઢે હવન કરવા હવન કરીને એવો ભાવ બતાવ્યો કે જાણે અવસરીનો હોય જેના બાણ સ એ કરી શકતા નથી જેના બાણ સ એને પછી વાપરવા હોય તો એનાથી બરકાતા નહીં ચમક હૃદય જીભ વાપરવા માટેનું હૃદય મળે ચમકમાં ઈચ્છાતું મળતું નહીં છતાંય વાપરવા છે એટલે જેટલો ભરવું હશે કોઈ વાપરેલું ચોય ગ્રુપમાં જવાનું તાણ પણ વાપરી તો ભાઈ આખી દુનિયા એવું બોલો કે આ ભોગ કોઈના પૈસા લેતો નહીં આ ભોગ કોઈના રૂપિયા ગાદી ઉપર આવતો લેતો નહીં તો એમાં બધું કેવી ચાલતું હશે સારા હિસાબો વસ્તુ કરતી હોય લાગણી વાળું ખરાબ આપવું ચાલો આ ભોગ જેટલી ચાલતી હશે આટલો ખર્ચ કરો તો ચમનું ચાલતું હશે ભાઈ જો માણસ ચલાવો તો ન ચાલે પણ દેવ ચલાવું તો રણમાં પણ નાવડું ચાલે જો હું દેવ ચલાવું તો રણમાં પણ નાવડું ચાલે જો મારો સુરેશ ચલાવતો હશે તો ભાઈ નહીં ચાલે આનું કરમશીલ લક્ષ્મણની વિહત ચલાવતો 72 પેઢીએ આ નાવડું કોદાળો પૂરો હતો જો હું ખરેખર વિહત ચલાવતી ચેહરપુર સ્વભાવ આ મારો વિહતની રચના હશે મારી વિહતની કરામત હશે અને આ બધો પરિવાર મારો વિહતનો હશે હું વિહત જો બધું ચલાવતી હશે તો કોઈ દાડો મધદરીએ ગાડું ઉભરાવતો મારું હેડી જશે મારો ભગવાન ચલાવશે હું કહેતા હરિવિંદા કારણ મારી ધર્મ ધજાનો ભગવાન ચલાવશે આ પરંપરા હવે જ ચાલશે તારા જે કરવું હોય એવો તારો હિસાબ કરવાનો થતો હિસાબનો ચોપડો મારા વિહત માટે નહીં એના માટે ઘણી જગ્યાઓ છે મારા માટે હિસાબવાળી જગ્યા નથી તારો ભાવ હોય તો આવી જાય તારું કામ થઈ જશે તારો ભગવાન લાજ રાખી જશે રાજુભાઈ આની આ જ પરંપરા રાખવાની જરૂર છે કોઈ દાડો એમાં કોઈ હિસાબ કરવાની જરૂર નહીં તો આવી જશે તારું થઈ જશે તને મળે એ ખરીદે છે મારા હિસાબ કરવા થતો તો મારા હિસાબને મામાના ભાવના કોઈ દાડો ભેગો થશે આનો વિહત ચલાવવાની છે એટલે તમારો કોઈ દાડો જીવનમાં ઉજાગરો કરવાની જરૂર નહીં મારો ભગવાન છે મારી પાણીની પરમડીની પુનઈ છે અને મેં જે જગતની વાદળીઓ ઠારી છે એની પુનારત મારા શેડક વધેલી છે એ કોઈ દાડો રમ નેઠવા નહીં દે અને કોઈ દાડો મારી ભગવાનની પેઢીમાં નેઠવા દો કરમશીલ ભાઈપાલસિંહ બળદેવભાઈ રાજુ ગોગો અલ્યા હથવારો અલ્યા દિનેશ આ ભણાભાઈનો પરિવાર ડોક્ટર કોઈ લંડનથી આવ્યું કોઈ અમેરિકાથી આવ્યું ત્યાં દીકરાનું તમારો ભાવ હતો મારા ભગવાને પૂરો કર્યો આ બહુ રાજીપો થયો કે આપણે 2 દાડા પછીની ટિકિટ છે માતાજીની રમેલ છે આનો લાભ છોડાય એલા ડોક્ટરનો પરિવાર આ ભણાભાઈનો પરિવાર 2 દાડાથી હું આવ્યો છે પણ આજ મધ પરોડે હું કરમશીલ લક્ષ્મણની માતા છું
આ ચપટી ઉપર મારો વિહતનો વધ થાય અને આવે સત્વા કાપી ના મગલું મારું નામ એ વિહતમાં ફૂલવાણીનો ફૂલ વેણવાનો અમારો વેદનો દોઢ કરમસિંહ ગોગળની માતા દિવાલમાં એક ખીલી મારી હોય તો વેદ તો પૂછ્યા વગર મળાતી નહીં. હું માતા એવું નહીં કહેતી કે મને ખુશી મળે પણ એવો ઉમાવો છે, એવો ભાવ છે બાપ મારી વેદમાં ખુશી એના ખુશી પાણી પીવું એ બતાવો, એ માર્ગે જાવું, એ હા પાડો તો કામ કરવું, એ ના પાડો તો કામ કરવું નહીં. આવી ઘોટ મારી છે આ પરિવાર. આ મારો વેદનો દોઢ કરમસિંહ ગોગળની માતા જાજુ બોલો એટલે રોમ એકાર ભજન. જેટલું જેટલું તમારે જોતું એટલું મેં વેદે તમને પીરસ્યું છે. પાતાળમાં હતા અને આભલા લઈ જશે. કોઈ જાણો આવું સપનું પણ નહીં આવ્યું હોય. એક એક રૂપિયાના મોહતાજ હતા અને આજે ડોલરના ભાવમાં અમદાવાદથી મુંબઈ જવું હોય તો પરિસ્થિતિ નથી, સાણંદ આવવું હોય ભાડું નથી. અને આજે એવું ઈચ્છા થાય કે આણંદ વિયતમાની રવિન્સન અમેરિકા ડબલે નાખે એ મારો વિહતનો પ્રવાસ. પણ અમારો વિહતનો દોઢ હશે. હું કરમસિંહ ગોગળની માતા છું. મધ પરોડીએ 4 વાગે કદાચ આ મારવાડીના ફૂલ લઈ અને બરોબર મારા કેફમાં હશું. મારો હૃદયનો રાજીપો હશે. જેમ કે આખી જગતને એવું થાય કે ગરીબ મારવાડીના ફૂલ લીધા છે તો કરમસિંહ લક્ષ્મણની માતાને એવું બોલું છું કે આ તો મારો ધનવન મારવાડી છે. મારવાડી ગાળો અક્ષય એટલે હું એનું ભણું જમીશ. એટલે જમાડો મારો હંમેશા મોટો જ હોય સ્વભાવવાળો. એટલે સૌથી મોટો ધનિક છે આજ મારો. અને આજના દાડા મધ પરોડીએ 4 અને 10 મિનિટથી છે હું ગણ્યા ભગતની માતા બોલું છું. 2 દીકરા 1 દીકરી ત્રણેયના ઘેર મારો ભગવાન દીકરા આપશે. ત્રણેયના રહેવા માટે, ફરવા માટે, મહેનત મજૂરી માટે કોઈ દાડો મારા વિહત મેંડીના ભગવાન પાસે કોની નહીં રાખે. ત્રણેયના ઘેર દીકરા આલું, 2 દીકરાના ઘેર 2 દીકરા આલું અને દીકરીના ઘેર જઈને દીકરો આલું. એટલે આની પેઢીને પરિપૂર્ણ મેં વિહતે પૂરી કરી દેવા. આ 3 દીકરા આલું કરમસિંહ ગોગળની માતા હશો. એ દાડા દરબાર મારા વિહત હોમો આવો અને કોઈ મુખાળની ઝોંપડી ના બતાવો કરમસિંહ મળે મળું ના થયું તો લખો ના પડ્યો તમારી વેદની તમારી ઓળખાણ ના થયું.
કરી નારીના પરિવારના એ થવા કેવા બેઠી રૂપમાં ભાઈ જાઓ હવાઈ મજા આ મારું વેદનો બોધ મારો ભગવાન પાર પાડશે ભાઈ કોઈ વાતે અરજાય હું મને ભગતની માતા તમને નહીં રહેવા દઉં જે કાર્ય મારા વિહત જોડે મારા વિહતના પાલકમાં તમારી જે માગણીઓ પડી છે નોકરીવાળાને નોકરી મળી જશે સારી જગ્યાએ પોસ્ટ જોતી હશે એ મળી જશે સારા ધંધા મળી જશે વેપાર મળી જશે સંસારમાં જે પૂરતી વસ્તુઓ છે તમારા વિહતના ભગવાન પૂરી કરશે તમારો દોર તમારો ભાવ તમારું આચરણ તમારું મન હું વિહત વાંચી બેઠી છું અને મારો વિહતનો તારા પરિવાર માટે દોડશે અને કદાચ મધ કોરોડે મારી નજર તારા પર પડી હશે નજવાનું ના કરી આવું મારું નામ વિહત જાઓ ભાઈ હવાઈ મજા બધું આવી ગયું તો કોઈ ચિંતા રાખે તો મજા કર ખાઈ પી હું વિહત બેઠી છું Om Nirmani આખી સભામાં દરેકને મારી જરૂર છે દરેકના હૃદયમાં પગલું પડેલું છે અને દરેકના હૃદયમાં રમેલું છે બોલો વિહત નથી કહ્યું છે કોઈનું કહેવાય એવું હોય કોઈનું ના કહેવાય એવું હોય કોઈ બોલી શકાય એવું હોય કોઈ ના બોલી શકાય એવું હોય પણ મારા દીવો મારું ભગવાન આદર્શન કદાચ મળે ભગતની માતાઓ છે મારી ઘોડીની બરોબરીની પૂજાય છે જેટલી અરજીઓ મારા વિહતના દીવો પડી છે દરેકની પારના પડું મારું ભાઈ સાઈનાથી હવાઈ મજા મોહનભાઈ સભાવાળો હરિયાળી ભાઈ આ મારો વિહતનો દોડ થયા ઘડિયાળીનો છોકરો આંખમાં પાણી લઈને બેઠો છે દુનિયા એવું બોલો જે મને વિહતનો ઓળખશે કે મેં વાળ તો હાલતા આવડશે લેતા આવડશે આ રબારીની માતા એવી છે એને હાલતા આવડશે લેતા આવડશે મેં વિહતે ઘણું આલ્યું કોઈ દાડો વિચારે ના હોય એટલું એવું બધું કરી આવ્યું પણ ભાઈ હણી ચૂક્યું આ મારો વિહતનો દોડ થાય નોકરી પણ નહીં એનું પહેલું હતું એ જતું રહ્યું બાપ ઘેર ખાટલા પડે છે અને આજ મને વિહતના એવું થયું લાય છોકરાને બોલાવો ભાઈ રબારી આ મારો વિહતનો દોડ હું ઘડે ભગતની માતા છું
વિજય મને મેળવવી બહુ આસાન છે. મને વિહતને મેળવવી બહુ આસાન છે, પણ પાલવવી બહુ આસાન છે. હું મળી તો જઈશ, પણ હાચવી બહુ. તમે મને વિહતને હાચવી ના મને ઓળખી ના તમે ભૂલાવ. જે માર્ગ મને વિહતને નહીં ગમતો એ માર્ગ તમે ચલો, એટલે તમે પડ્યા. હવે પડ્યા ઊંઝે પોકાર પાડી રહ્યા છો. પણ માવતર કમાવતર થાય શું કશું થાય, માવતર કમાવતર થાય એની ભૂલનો ગુનો લઈશ. પણ નજર છોડતી હું મારી ચપટી ઉપર મારો ભગવાન બોલનાર ભૂલ કરી શિક્ષા ભૂલ કરી મારી પ્રજા હતી, મારો છોકરો હતો, એને ભૂલ કરી એ સજા આવી. હવે ભૂલ કરી છે એટલી સજા ભોગવી ગયો તો પાછો દયા કરો એવું દેખાય. મેં વિહેતે દયા કરી એવી દેખાય. જે લૂંટાઈ ગયું, જે ભેરાઈ ગયું એમને ભેગું કરી આપ્યું. જે લૂંટાઈ ગયું, જે ભેરાઈ ગયું એનું એ પાછું છોકરાનું ભેગું કરી આપ્યું. દશેરાના દાડા ઉદયનો એના દોતે મેલ વળો એ વિહેતે રમણો માર્યો એવી ખબર પડે દેવસી. તો ભાઈ મને વિહતના આજે 5 કગરી ગયા સાથ તારા માટે. એમના લઈને મારો વિહતનો હું માગું એટલો મારો ગુનો આવે અને મારો વિહતનો કજિયો મળે ને એ આ દોડતી હવાઈ મજા નોકરી માટે વળખા મારી રહ્યો છે, પણ ઘેર જે નોકરી ના મારું એના ઘરના વખા બધા દરિયાના ભેટ જતા રહેશે અને હું એ વિહેતે પાછો રમણવાર એવી ખબર પડશે. દશેરાના દાડે મારા હમો હાસીને આવો તો હું વિહેત માગું એટલો મને ગુનો આવે. તમે જે ભૂલ કરી છે એ માર્ગે ફેર ન જાઓ એનો મને વિહેતનો ભરવો આવે એટલે પાછી તારા ઘેર રણવાના ઉઠું પાવું જાઓ ભાઈ. આજથી મજા આવે એવું હું ઘણે ભગતની માતા બોલું છું. રાજુ પટેલ દમશી ભાઈ મારી બુંદી કર્યો કમાત પીરાને રાખડી બાંધવાનો માવો દાડાની વાટ્યો જોતીવો કોઈ કે હોનાની બનાવું, કોઈ કે ચોંધીની, કોઈ કે રેશમનો ધાગો એનું અણદાનો હાચો ભાવો પુત્રીનો દોરો બાંધી જાય મને ટોચ્યાનો એકલો રાજીવો રાખું તો હું કરમશી લખમણની ગણે ભગતની વેરણા દવારાની માતા શું એ ધાગે ધાગે પોતી ના કરવું તો કરમશીની માતાને Oh
રામ વડોવ્યો બળદેવ રાજુ બોલ્યા છોરું તરાજવું હોય તરાજવું જે બાજુ વધારનું વજન થાય બાજુ એ બાજુ વધારનું વજન થાય બાજુ જે તરાજમાં વજન ના હોય તરાજુ પોતાનું લડતું નથી વજન વાળું તરાજુ આ દુનિયામાં વસ્તુ છે ભાઈ હું તમને ઘણું આવું અમે ન ધાર્યું હોય ન વિચાર્યું હોય એટલું આવું પછી તરાજુ તમારો આવું નમો લાલભાઈ તરાજુમાં પણ વાફાવાળાને ભૂલી જવાતું નહીં દાડો વગર દાડો હાથમાં હરીમાં કુળજાળા જેટલા જૂતા રમું છું ભણ્યા કોકના રોતા સોના રાખું છું કોકના આયેલા વિગન વારી મેલું છું કોઈનો રઘવા કોઈનો ઉલવા ઠારી દઉં છું કોઈ અડવા માર્ગે જાતો હોય હળવા કોઈ ચાલીને હરવા માર્ગે ચડાઈ દઉં છું હું 24 કલાક 32 ઘડી તમારા સ્વયં સ્વયં કરું છું તમે હોઈ જાઓ હું જાગું છું પટેલ તમે ઊંઘી જાઓ મને બેહદ ન લાગતી હું હંમેશા જાગતી હું જાગતી છું એટલે તમે એમના ઓછી હું ઊંઘી લઉં તું હાથ એલા આખીએ મળી વેદની આ ઢક્કરનો પરિવાર આ પટેલનો પરિવાર આ વણિયાભાઈનો પરિવાર આ અથવારાનો પરિવાર આ જે કોઈ પણ મારા વિહતની શર્માજીનો પરિવાર મારી વિહતની અમુક ટગર આ દરજીનો પરિવાર જોઈ રહ્યો છો હોનીઓનો પરિવાર પરિવાર જેવા તમે મારા હમો જોઈ રહ્યા છો એવું વિહત તમારા હમો જોઈ મને વિહત ના ઘટતું કરજો મને ના ઘટતું ના કરતા અને ઘટઘટની હોરનાર અકુલ કરશો ભાઈ આખી સભાની મજા આવનાર મારા દેવના મુગા મહેમાનોની મજા મોટો મનવારાની માતા પ્રણામના હમારીઓ એટલે આ ભાઈ મુશ્કેલ છે હું મનવારાની માતા છું વધુના દરબારો બહુ મહેનત બહુ મજૂરી મારા વિહતની નજર બહાર નહીં તમારી મજૂરી તમારી મહેનત એક દાડો મજરા આવશે આખી જગત જુઓ એની ખમાના લોકો તરફશે લીંબડી બોટાદ ભાવનગર મુંબઈ સુરત વાપી વલસાડ ઉના આ દુનિયા મારા વિહતના ટોપા કરે આ મનખાદેવ મારા વિહતના ટોપા કરે છે એટલે હું એમના હાથવી લાવું છું હાથવી લઈ જાઉં છું મેં ઘડી કે હોડા મેળવી તમારી મારા વિહત મેળડીના ભગવાન કોદાળો પરતમાં નહીં લૂંટવા દે એવો તરફ છે તો અપણી મારા બે જે આલ્યું છે એ મારા સાચવવાનું છે તમે જે મને આલ્યું છે તમારા સાચવવાનું છે દિનેશભાઈ મીએ જે વિહતે આલ્યું છે એ મને આવતા આવડ્યું તો કરું કે સાચવતું મેં આલ્યું છે હું સાચવે તમે આલ્યું છે તમે સાચવજો તમે દીકરા માગો વિહત દીકરા આવો તમે ધંધો માગો વિહત ધંધો આવો મકાન આવો મકાન આવો ગાડી આવો ગાડી આવો તમે જે માગો એ હું વિહત આવું છું હું જે આવું છે હું સાચવું છું અને તમે જે મને આવો એ તમે સાચવજો તમે મને જીવન આવો છો તમે સાચવજો સવાળો બોલીએ તો પછી કરવું અગર કોઈ દાડો બોલવું નહીં હવે તમને કોઈ ફરજ પાડતા નહીં કે તમે આ કરો પણ મારો જેમ બોલ્યા તો પછી ભાઈ કરવું
આગળ બોલવું અમે કોઈ ફરજ પાડતા નહીં કે ભાઈ આ કરજો, પણ બોલો તો કરજો, નકર બોલશો ભાઈ રબારીઓ. હું વિહેત બાંધાનો એટલે એવું બોલું તો ભાઈ હું વિહેત કરીશ એટલે હોમો ધણી મને હા પાડે તો કોઈક દાડો હું પરીક્ષા ના કરું કે આ તો હાચુકલી હા પાડે છે એમાં વિહેત આટલું મારું કાર્ય કરી જાય તો હું વિહેત કહી શકું સારું કરો જ્યાં ભંડારો કરતો એ બાપો તું જીવો નપાસ क्या भंडारो कर दे, भंडारो कर दे, ये थोड़ा सस्ता बताओ नहीं तो तू कर दो वो विहत करो માટલું ભરાઈ લઈને ટકોરો મારો ચડી ગઈ જમ ટકોરો મારો કાચું ના રહી જાય અને કાચું રહી ગયું એટલે પાછું બજારમાં મુકાય એટલે બીજા માટલાની ઘટે એ ટકોરો ઉદાડું મારવું પડે કાચું રહી ગયું એટલે ટકોરામાં કઈ ના જવું ભાઈ સભાવણો રાજુ આ ચપટી ઉપાડું મારા વિહત મેળીના ભગવાન ચેલી કરવાનું પહોંચની કરો નહીં પહોંચ આવો તો બોલું એક ઘેરી ઘેરી વાગે છે જાવરી એક ઘેરી વાગે છે જાવરી માર ગાવો વિહત ભગવાન રે ભગવાનના ઘરની મંજૂરી મારી વિહતની મંજૂરી આ બોલનો આવેલા હોય મારી વિહતના મુખમાંથી નીકળે મારો ભગવાન બનાવતો આ ચપટી ઉપર પહોંચતા રહું આ પહોંચ થાય એટલે હું બોલું એકદમ થાય હમણાં ઓછું કહું જાય મારો વિહત બને આવ્યો જુદું જુદું વક્કલ પાડી પડશે બધું ભેગું નહીં ભેગું બહુ ભેરે સદેવ જોશી જેવું પહોંચે હા બેટી પૂર્વ ત્યાં દયા નહીં આપણા માટે જ છે બોલી બનાવો પડશે जब एक सवाल की बात पापा देगी ये बोलना पड़ेगा जब बीजा सवाल बेगो नहीं चाहता
ભક્તિ નથી ભાઈ બે સવાલ બે પહોંચાઈ હવા ચપટી ઉપડો મારું વિહત બેઠ થાય આ મારા વિહત બેઠેલા ભગવાન સાળત્રી ના કરણ બેઠ થાય એટલે મેં ચાલુ બધા ચાપો અમને તો મજા આવતી નહીં છેલ્લા છે પૂછો હાડત્રી ના કરતા કે હાડત્રી લેવો બોલું આ ચપટી ઉપડો મારા વિહત મેળીના ભગવાન ઓગણચાલી નહીં કરો મારા વિહતના પ્રભુ વેણ કરો બે સવાલ ગુરુ પુરાણા પક્ષ દેવો મધરી મધરી વાગે છે લાગો મધરી મધરી વાગે છે લાગો મારાઓ વેદનો ઓગણચાલીસ ના થાય બોલ્યું તમે ઓગણચાલીસ એક તમે આપી દો સારી સાડત્રીસ ના થાય એવું બોલી 37 થયા 39 ના થાય એવું બોલું 39 હવે મને ભગતની માતા એવું બોલું 37 ના થાય 39 ના થાય મારું ભેણ આ બોલું દેવો કરમસી ગો નજર પોકશે બાલાજી નહીં ભાઈ બન્યો કમશી ભુવાએ અમને બે જે ધીક કરી હતી એનું વેણશે જે કામ માટે થઈ કમશી ભુવાએ રાજ્ય ધીજ મિલી હતી કે બાર સુધી ભૂ ધોણી રહ્યા છે અને જો મારી વિગત આવી હોય 40 ટકા વણ બાજુ વેળા ચાલશે 40 ટકા વણ મેજુ બાજુ વેળા તો ભાઈ આ કુવો છે કુવો મુસ્કો માર દેવાનો અને એ કાર્ય બધું વિહત પૂરું કરશે તો
એટલે હું વિહત એ જ સવાલ ઉપર ઊભું છું એટલે જ આ મારા ચાલી આવવા જો ભાઈ આ જે દસ્તાવેજ તમારે કરવાનું છે દસ્તાવેજ થઈ જશે અને આ જગા ઉપર જે કાર્ય માટે તમે ઉજાગરો લઈ રહ્યા છો એનો ઓર્ડર હાથો હાથ ને આલુ કરો તમે જાગી રહ્યા છો તો હું એ ઊંઘી નથી પણ તમારા ઉજાગરા મને ભગવાના લાગે મારા માટે કોઈ જાગતું હોય કોઈ ચિંતા કરતું હોય એ મને બનેવાનો લાગે આ બે સવાલ માટે પંચની કલમ આલી છે એનું એ ચાલેલું વેણાલ્યું છે બે ઉજાગરા ને ખાડો નહીં તો ઉકળે ભગતની વાગતી એ તમે ઊંચે જવું ઘોડે પલો મોડો ડૂબા અમે હોજે હોમયું કરવા માટે ઘેરથી નીકળ્યા એટલે મનમાં એવું વરંકો થયો રાત બે હું પડો ત્યાં હું છું પણ આ ઉજાગરા ને અઠાડવા છો તો વિહત રાખી હોય રાત ઉજાગરો થાય તો થવા દેવો પણ જો વિહત જાગતી હોય તો ઉત્તર આલો હું જાગતી છું જાગતી નારો મારું ભાઈ સુવાળો આ બે કાર્ય મારા વિહેતમાં છે અને આ છોકરો ઉજાગરો લઈને ભરો છે આ કાર્ય મારા વિહેતના પૂરા થાય તેના હું કરવાનું આ કાર્ય પૂરા થાય તેના હું કરું પણ આ ઉજાગરો નેઠાડી દઉં એટલે કોઈ વખત મારા ઘેરથી નીકળો મારા આમાં ડગલા માંડો અને અંતર નામ ચૂન કરમશીલ એટલે ભાઈ રાજુ કરમશીલ લખમણ જતા રહે હું વિહેત નહીં જતી એ મારા બાજુમાં એવું બેઠા હતા એટલે તમે બે પાછા ભેગા થયા એટલે એને 40 પાછા આવ્યા અને વાત તો આ તો તારા ઘેર બેઠે ગંદા આ કાર્ય મારા વિહેતના છે હું વિહેત થોડો પૂરો મોટી કાર્ય પૂરા ન કરી આવું કરું છું કઈ ના તોડો ભાઈ રાજુ લે સંતોષ ભાઈ આ ચપટી ઉપડા મારા વિહેત મેરડીના ભગવાનનું મત પરોડે કરમશીલ લખમણની માતા છું આ એક કિલો સવાલ બોલવા માટે મત મળું અને એવું બોલવું આ બોલેલું ભગવાનના આપણા રાખણા ભાઈ આ ચપટી ઉપડા મારા વિહેતના 11 કલમ બનું
વિરામ. મારા વિરામ, મારા દિનેશ, મારા વિનોદ, મારા લાલો, મારા વિક્રમ. પાંચ મહિનાથી મારું મટલું કામ ઊભું છે. મહાસુદ બીજના દાડો મળી બેદનીમાં હું વિહત 11 ની કલમ મઠ વારે ઉભી રહી. ના, 4 કરોડ રૂપિયા છે એટલે હું વિહત પાસે પૂછી મારી નાઈ બોલી કરો. આટલી મળી બેદનીમાં હું સવાલ ગાડી જઈશ અને મારું વિહતનું બોલી બહાર નહીં પડે. એટલે હું વિહત દાડે હું બોલી કે મારો ભોમણ ના જોવો, મારા ભોમણ ના જોવો. કરમસિંહ લક્ષ્મણની માતા છું આ દેવળ જેણા 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 ખાતે ના ધરું ના મારું નામ કરમસિંહ બહેન આદવાળો સ્વભાવવાળો 5 મહિનાથી મને આ કામ જબ ગુરુ મારી મરજી છે. લગાતાર પતિ જીવ મારા વિહતનો સમૂહ હોવાનો છે. મારા વિહતનો સમૂહ હોવાનો છે. એમાં કોઈને કોઈ ઉજાગરો કરવાની જરૂર નહીં. અને સા મારા 11 કદમ હશે મારા ભગવાને લૂંટવા નહીં દીધી. આ વળી મેદનીમાં હું ગણે ભગતની વિહેત માતા આજ પૂનમ જેવો દાડો છે. આલા પૂનમના 15 દાડા નીકળો અને વિહેતા દેવળ માટે ફોન મોડું છું અને દોસ્ત જાતના ભાતની જેણી ભાતના ઉપર કરમસિંહ એક દાડો સમાવા દુનિયા જોવા આવો મજબૂર કર્યો. અમને આવું કર્યું એવું કારીગરી કરું કે દુનિયા જોતી રહી જાય એવું ન બનાવેલું ભાઈ. આ દેવળ મારા જેટલા દાડો ઊભું કરું ચિયા દાડો મારા વિહતના આ દેવળ ઉપર મોર ગયો એટલે આ મારી મરજી મારો સમય હોતો છે. એમાં તમારે મજાવાની કોઈ જરૂર નથી. એ આ દેવળની જવાબદારી મારી વિહત અને મેં એવી જેણી વાત મૂકીશ અને એ વાતમાં એવી વેગ મૂકીશ આખી દુનિયા જોતી રહી જાય. ઉધા કરી આવું કરમસિંહ ભાઈ વેણમાં 6 બની જશે. એક વેણમાં મનો 8 બનશે. એક વેણ બાકી રાજુ બરોબર આ દેવળ ચડાઈ જાય અને ઘણે ભગતની માતા જેટલા સવાલ પૂછીશું એટલા પાર ના પડું. કરમસિંહ ભગવાનની માતા આ દેવળ માટે હું શું રચના રચાવવા જઈશું એમાં હું વિહત જાઉં. એમાં તમને કોઈને કશી ખબર નથી પણ જે દાડા ખબર પડશે એ દાડા જગતના કોશો ફાટી જશે. હું કરમસિંહ એ ચારે છેડે બજા આની અંદર 4 છે અને 5 પાટી ખમાના લોકો કરમસિંહ લક્ષ્મણની માતાને બધામાં 7 નો બના. આ મારા વિહતના 11, આ મારી વિહતના 40, આ મારા વિહતના 5, આ મારું બચ્ચે બચ્ચું. હું વિહત એવું બોલી દે એક દાડો કહું મારું રચાવું એ પહેલા મારા ભવનનું રચી આપીશ. હું મારું બનાવું એ પહેલા મારા દીકરાનું બનાવી આપીશ. પૈપાનું થઈ જશે, બળદેવનું થઈ જશે, કુંડાનું થઈ જશે, ભાવનગરનું થઈ જશે, શેખાનું થઈ જશે. શેખા એક દાડો આગો કરમસિંહ લક્ષ્મણની આગો ચા થશે. તારો ટાકો છે અને એક દાડો લેવા આવશે એવો કરમસિંહ લક્ષ્મણની માતા બોલું છું. એવો સમય મારો ભગવાન આવશે. મારું ગામ મળી લેવા આવશે. સમૂહ નામનું દેહમાં ભાઈ રબારીઓ અમારી 11 બોલી છે રાજુ.
કોઈ દાડો થાક ન ભૂખ લાગવાની દો બાપડા બચારા થવાની દો કોઈ દાડો ધરના ખૂણે હાટો પડવાની દો મારા તો અંદર સુધી કોઈ આવતો તમારો ચાલો કરે મારો ભેદનો ચાલો કર્યો તમારું મારું જુદું નહીં પડે જુદું પાડવા વાળા ખૂબ મારી આ મજૂરીમાં ભગવાન પણ પાડી નહીં શકો એ મય પારું મનવારાની માતા સુરગા મારી ગોદ દીકરી પર વાસી જીના જીના જેવા જેવા વખતા જેવા જેવા ઉભામાં ભણ્યા ભાઈ સમય અને પદ કરશે કોઈ નહીં કરે ભાઈ ઠક્કર મનોજ સમય વાળી માતા છું અજય સમો वो समो जानो हो बेहू એટલે એક વખત તો દુનિયા પોતે જોઈ ત્યાં કાશું થવા આના પસંદ મુજે ચકલી બેહાડું એ કોઈનાથી પોતાનું ઉતરતી એવું મારા ભગતની માતા પુરુષ ભાઈ મટિયા દરબાર પાણીજીના દરબારો કાદોલીના દરબારો રાજુ હોની મારો હોનીનો પરિવાર વિશાળ જે તમે કરી રહ્યા છો એ હું વિહત જોઈ દઈશું અને જો હું જોઈ દઈશ તો તમારા માટે એક દાડો એવું કરવા બેસીશ કે આખી જગત જોઈ રહે હું મને ભાઈ રાજુ કનૈયાલાલ રાજુ હિમાંશુ હિમાંશુ કમશી ગુરુ મારો વિહતનો 47 વર્ષ મજૂરી કરી એનો આ બધું ખર્ચ ભાઈ ભુવાજીના માર્ગ પડ્યા વિધો પછી આ કનૈયાલાલનો આ ભાઈ પાછી આ શેખો આ ધમસી આ બળદેવ આ દિવાળી આ ખોરાકનું ધર્મ જે માણસો ભુવાજીએ જે મેળ્યો એ પછી લાલજી બાબા જે માણસો મારો સુરેશ તો કાચો તો જતો ને ખબર મલાઈ ઉભા રહ્યા એક સેકન્ડ પણ ચિરાગ ગુનો મેળ્યો 5 વર્ષ એક સેકન્ડે મારા સૂર્યાનો અમને ગુનો ના મેળ્યો એની જીભ મારો હમણાં પણ કુમાર સંઘના મારા ભુવાની જીભ મારા રાજુના પણ આ હિમાંશુના પણ બાબા બોલ્યા ધોળો એક પણ શબ્દ મારો સૂર્યો નહીં એક પણ સવાલ મારા સૂર્ય નહીં એક સવાલ મારો હું બેઠી બેઠી બીજા કરોડ કરતી હતી જોતી હતી જેટલા ઉભા રહેશે જેટલા નાહી જાય છે
બાકી જે રચનામાં વિહતને રચાવાની હતી એ તો રચાવાની જ છે જે કરવાની છે તો કરવાની જ છે મારા આ દરિયામાંથી 2 બાલટી ઉછીના કરતો કેમ કરતો નહીં પણ એ બાલટી કરતો આ મારો વેલો જે છે લાખોનો પાન વેલો 2 પાન ખરી પડે તો મને અઢી લાખ પડે પાન ન પડે એ કાકેર થઈ જશે વેલમાંથી કોણ નીકળી જાય એટલે કાકેર થઈ જાય એમ ફેર પણ મને વેલ ના એટલે જો ભાઈ રાજુ કનૈયાલાલ આ જે મારું વેરનો પરિવાર છે જે 5 વર્ષથી મારા સુરેશના કુલ અને એમના કોઈ એ ચાલી ગયા છે અને મને બેહદ હું બેહદ એવું બોલું છું તો ભાઈ મારા ભુવન 1 સેકન્ડ રાખો અમને ભુવન લીધું જો જરૂર પડી તો હાજર જો જરૂર પડી તો હાજર અને પેલો એ મારો ભૂવો એટલો હટાવો ઘણા ઘણો ગણે ભગતની માતા મારો વિહત મેરડીનો ભગવાન ટેપો ના કરો મારું વેણ થાય દેહમાં કપશી લખમણની માતા એ મ્યાલડી આયો રે મારો મ્યાલડી આયો ગુજરના કહાના મ્યાલડી આયો જે પરિવાર મારો મારવાડીનો પરિવાર હોય મારો ગંગોળનો પરિવાર હોય મારો નેહડાનો પરિવાર હોય મારા વિહત પરિવારમાંથી જે વ્યક્તિ જે માણસો આ 5 વર્ષની અંદર મારા મોટા ભુવાએ દેહ મેલે પહોંચી લઈને આ દાડા સુધી જેને મારા સૂર્યના પહાડ શીખ્યા છે दोस्तों तरफ से लखनऊ माता बदल उदय हमने होड़ो मारनी है कसो और होड़ो की धरती ऊपर कदाच में बहुत मोटी है और हाचा रूपे कदाच धर्म ले मारे कोठी मारी ली है और आप 5 वर्ष की अंदर 4 वर्ष की अंदर सारा छोकरा भारत एक सेकंड बार पण एक पूरा बार पण मन खस्या ना કે ભાઈ આત્મા જેવો પોતાના છે મોટા ભોજી હાજર નહીં આપણે તો આપણા બધા કોમ એક બાજુ એનો સમય હાથો આ મરદ હવાથી બે બીજા પણ હવાનું બધા આ વણી હવાથી બે બીજા પણ હવાનું બધા એમને થતું નહીં આ છોકરો હવાથી ને બીજા દાડે ગયા 24 કલાક પરોની જીલું કોમ કોઈ ભીડો પતી જાય પણ છતાંય ગાભો 24 કલાક ભુવાજી પહાડ બેહું એક કરમશી લખમણી એમના હાથવા સર એનો આ બધું આલો બેઠા પણ અમર 53 ના થાય હું કરમશી લખમણી માતા છું
જે વ્યક્તિઓએ આ ભોગ આલ્યા છે અને જે વ્યક્તિઓએ મારા પડખત ઊભા રહી, મારા છોકરાના પડખત ઊભા રહી ખભા હાથ મેળવ્યો છે, દોષીની પેઢી પ્રધાનના હાજુ એ પેઢી નહીં, એની પેઢી પ્રધાન જાણા એની પ્રજાને મારી વિહેતની જરૂર પડે આ જોડા પહેરવા રોજ કરશે. એ 53 ના થાય મારો વેણ થાય, 54 બની જાય, 56 બની જાય, 52 બની જાય, 50 બની જાય, 58 બની જાય, તો કેટલા બોલો એ ના ચાલે. બોલીએ થવા જોઈએ પદ તાલ બે નહીં. એ મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડો. જે મારા મતપૂર્વની સવાલ કાઢવાને હું કાઢી શેખા જીને ગાબુ મારી વિહતની પરસ્પર પાડી એની પેઢી વૃદ્ધના હાચું 55 થાય 54 56 થાય એ નહીં ચાલે. મારી અટકી જીતની માતા
તમારી નાદના મનવ્યો ખમા તમને નારાયણજીનું કોઈ નથી ની મુદ હરિયા વડલાની માતા એમણે બોટાદના હોનિયો કરમશીલો ઘોડની મગાજો રાજકારણ ગમે તો ચાલતું જે વાત પણ હું વિહદ એવું બોલી છું 2017ની શાળા અને પછી મારા વિહદ પરીક્ષા ભગવાન મારા માટે એક ચાન્સ લાવીશ એક ચાન્સ લાવીશ એ સમયને ઓળખવો અને એ સમયને ઓળખવું અને એ સમયને ઓળખવું એ હુનર તમારું છે બાકી લાઈન આપવું એ હુનર મારું છે આ મારો વિહદનો દોટ છે તમે આખી દુનિયા માટે જે હોય તે પણ વિહદ એવું બોલી મારા બાઈને ચડ્યો મારો કહેવાય અને એના માટે ભક્તિ લઈ કરવાના કહું મારું કયા મારો વિહદનો દોટ છે તો કરમશી અકબરની માતા બોલી સમય આવશે વેરા આવશે એટલે મારો વિહદનું રોડ મારી વિહદની કલમ કામ કરશે બચ્ચાના ધબાળા કામ નહીં કરે ભાઈ આખી જગત દુનિયા જે કરતી હોય તે પણ હું દેહમાં દેહુણાના બારની માતા છું અને મારા સાહેબ મારો રોડ કોઈ દાડો મિથ્યા થવા દો કરમશી ભાઈ રાજુ જે જગ્યા ઉપર હું વિહદ ઊભી છું એ બધા બહુ ઊંડા ભેદ છે અર મુદેહમાં દેહુણાના બારની માતા છું આ ચપટી ઉપાડું મારા વિહદ મેડીના ભગવાન 51 ના કરો 53 ના કરો મારું મેળ થાય અને મારા સાહેબ મધપરોડી ન બોલું મારું નામ આ મારી ચપટી ઉપર મારું બોલ્યું વેણ બનાવે ચિરાગ એમને મળતો વાલક્ષા તારો લોટ થાય મારા વિહદ મેંડીના ભગવાન કરમશી લખમણની માતા આ ચપટી ઉપર મારા વિહદના પ્રભુ મારો લોટ આવે આ મદ પરોડે મફતલા આ છોકરો 24 કલાક મારા વિહદ મેંડીના ભગવાન મને બોલવા દેતા હોય મને ભગતની માતા સમય આવો વેરા આવો એટલે હું વિહદ કહું કરું જે હું વિહદ બોલેલી છું ફરી ફરી પોતાનો બોલતી નથી ફળ કરશે મારા વિહદ મેંડીના ભગવાન તો તારી મજૂરી કમચરે લઈ જાય એવું મને ફરતો 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 મારો વિહદનો ભગવાન આવશે હા એવડા છે કે નરકપુર કરમશી લખમણની ભગવાન આ મારા વિહદ મેંડીના ભગવાન આ મારો વિહદનો દોડ આના મળી વેદની મન કરોડી કરમશી લખમણની માતા છે અને મારા વિહદના ભગવાન ફર અને દાડો ફર દાડો ફરે દાડો ઉકેલું આખી જગત રેખા એવું ના બનાવો અહો ગૌ સુધી તમને ન દેખાતું અહો ગૌ સુધી તમને ન દેખાતું પણ નહીં દેખાતું છતાંય હું વિહદ એવું બોલું છું તો હું વિહદ કરી આપીશ નહીં દેખાતું છતાંય હું વિહદ એવું બોલું છું હું વિહદ કરી આપીશ પણ ભાઈ હું કરવા બે છે તો આખી જગત જોઈ રહેશે એવી રચના રચાવતો ના
મને વિહતને શીખવાડવાની જરૂર નથી. અને કશે મારા વિહત મહેંદીના ભગવાન તો ભાઈ બગલના પડવા સાઈડમાં મૂકી દે આવો અને કદાચ મારા વિહતના માર્ગ ચડી જાઓ સાચો માર્ગ ના બદલાઈ દો તો ભાઈ કરતો તો ભગવાન છે પણ બોલ્યા બોલ્યામાં ફેર છે. હું વિહત છું, તમે માનવી છો અને મારો વિહતનો મત પરોડે દોઢ છે હું કરમ છે અમરની માતા છું. ચિરાગ તારી મજૂરી થી મારા વિહતના પગરખાં પડે ગાંધી લેવાદો ભાઈ વેણ બોલ્યું કે હવે એવા વેણ બનશે, વેણ બને એટલે લાલા બોલું પેલા 11 વાળું થયું મારા જે બોલવાનું છે એ કલમ ઉભી છે અને આ કલમ આવ્યો એટલે બોલું બોલું ના બનાવું કરમ છે. લાલાભાઈ આવશે, રાજુભાઈ આવશે, વિરમભાઈ આવશે, નાગજીભાઈ આવશે, બધા આવશે. સમય થઈ ગયો હોય બોલવું પડે, સમય રાત ઘણા વેણ આવશે. મારું ભગવાનનું અંદર ભગવાન અને જરૂર મારો પ્રભુ બોલવા દે અને બોલું મારો પ્રભુ ના બનાવો ભાઈ. દાડો ઉજી ગયો, રવિવાર થઈ ગયો, શનિવારનો દાડો, પૂનમનો દાડો, મારા રોમના ચોકડ મારવાડીનો પોતાના વાપર થઈ ગયો અને આ રવિવારનો દાડો હવાયો બોલવાનો દાડો ખુદ મારો કયા ચપટી ઉપર મારું વેણ થાય એટલે બોલવાનું છે. બોલવાનું છે. ભાઈ તે પણ ના થાય, નવું વિહતનું ના થાય, 52 56 ના ચાલે ના ભાઈ ના, એ તો પડકારો કરવાની વાત નહીં. જીવન બનાવવા માટે ભેટ ત્યારે હાડો બધે પાયણનાર બારીના હોળદની ભેદની ઓળખણથી એવી ધોની રાખે કોરાના પુષ્યો મુકરમશીલ લક્ષ્મણની માતા એક કાળ ઉપર તો બધું છે. એક કાળ આવે ગ્રેડ થઈ જાય, કામ થઈ જાય. એક કાળ આવે બતાવો, ગ્રેડ કામ ઓછો થાય, વધારો થાય, કામ
પટી જાય. એક કામ પર જ છે. એકે વેણ મારું ભાગ્યું નહીં. હું જે ઈચ્છું છે વેણ આવ્યું નહીં. અને હું જે ઈચ્છું છે વેણ આવે એટલે હું બોલું એટલે હમણાં બધા ફટફટ હું એ ઊભી રહી છું. અને એ ઊભી રહી છું એટલે જ આ વેણ આપું છું. એકે વેણ પાછું નહીં બોલું. હું જે માગું છું એ વેણ નહીં આવ્યું. ભાઈ લાલાભાઈ સ્વભાવ થોડું હેડો કાઢો. ભાઈ આ મારો ડર થાય અમને ઊંઘી આવે છે. આજે હવે મને કરો આખી દુનિયાની માતાઓમાં તમારી માતા ફેર છે. આખી દુનિયાની મારો મોટો ભૂલ અડધું કરતો નતો એનાથી લોટો થાય એ નહીં થાય તો એ જ થાય, ના થાય તો પછી નહીં બોલવું. દીકરો હું અડકા દળકાવાળી માતા નહીં. ચાર પાંચ વેણ નોખે ચૂકવાની છે. હું વિહેત એવું બોલતી હતી 53 ના થાય મારું વેણ થાય. બરોબર, એટલે આખી સભાની સગુરી તૂટી જી મારા ભુવાની ના તૂટી. ચાર કલમમાં તમારો ભરવો તૂટી ગયો, મારા ભુવાનો ના તૂટ્યો. 10,000 ની મેથી વચ્ચે મારા ભુવાએ કલમ ઉપાડી 11 ની કલમ થાય એટલે બધી આખી સભાની સગુરી તૂટી ગઈ. મારા ભુવાની ના તૂટી એટલે આમાં શીખવા જેવું હતું. જેની સગુરી ના તૂટે એની માતા શું. ભાઈ રાજુ 53 ના થાય એટલે 54 થાય. 53 ના થાય એટલે 54 થાય. ભાઈ બધા દરવાજા ખુલી જાય છે. જ્યાં બે મારો ઘોડો એટલે મારો આઠમો મોટો ભાઈ છે, અને નાનો એટલે મારો આ મારો દોઢ થાય એટલે 54 આવી જાઓ. અમને સગવડ તૂટી મારે અજય વિક્રમ હવે તારો વારો. જો ભાઈ
મારા ભગવાન પહેલા દુનિયાના જેટલા પણ પ્રાણીઓ ખાયેલા છે તો મારા કોમનો એ બધા લાખોલીનો ખૂબ ગણે ભાઈ બંશીભાઈ એમાં ચોક પર એવું એમાં રાજવી છે આ છે બધા કોઈ છે મારા ભગવાનને તમારે એક બે ભૂમિ મારા આ બે ભૂમિ તમે મને આનું મુહૂર્ત કરી અને દેવ લોકાચાર કરું છું તમારો ભાડવત ને આવતો છો નથી એ અમારો બીજો લોટ થાય એલા બધા નોકરી બોલો નહીં મારા ભુવાની બે દરકારી થાય પછી એવું કરું પણ ભુવાજીની સગડી બનાવવા માટે હાથ મુહૂર્ત કરી અને પસાર લઉં એટલે મારા વિનંતા ચોપન આવે બે એટલી જ વાત જોઈએ જેટલી ચોપન એટલે આ મારો કોઈ કજ્યો નહીં લાલભાઈ આ મારો ખબરદાર કજ્યો નહીં તમારી કજ્યો નહીં મળ્યો તમે વિહારી નહીં ગયા હું વિહત જેવું બોલું છું તમારા મોટા ભગવાનની તો ભૂલી બનાવો એનો આત્મા રાજી થઈ જાય અને એક ગોગો તો હશે એ ગોગાનો બેહાડો એટલે તમારે મજા મારો વિહતની મજા ભાઈ નાતનાર ભર્યો આ 54 એવું ભાગ આ મારા વિહત મહેંદીના ભગવાન હોય ઘટીની કલમ આવે જે રચના મારા વિહતની જગ્યા ઉપર રચાવી છે એ રચના ના રચાવો તો તરફથી લખવાનું જે ખાવ એવું બનાવી આપીશ એ જગ્યા ઉપર મારા ભુવાજીનું એટલું બધું આત્મા છે કઈ વાત એ ગુરુએ આગુ પાછું કરાવ્યો છે અને છોકરાઓની મરજી એ નહીં ગુરુ આગુ પાછું કરવાની મરજી નહીં પણ વિહત એવું ગુરુ છું કે જગ્યા ઉપર કાશી એક જગ્યા ઉપર મોટો સહીને આપ્યો અને તમારે બધા મારા વિહતને બધા અને જે કાર્ય એક મારી નક્કી ઉભાર્યા છે એટલે બધાના દરવાજા ખોલી નાખો એ લોકોને વિહત બરાબર લેવા ભાઈ એવા મારા વિહત પેઢીના ભગવાન હું પરમાણુવાળી માતા છું ને પરમાણુવાળાનું કશું લેતી નહીં મને 4 કલમ છોકરી તો અમને પરસેવ પડ્યો અમને માતાનું કેવું લાગશે એ મનનું પરસેવ પડ્યો માતાની પડશે નહીં કોઈ દાડો મારી હોકલ અંદર મારી હું વણ ભક્તો કોઈ દાડો આપતી નથી મારી કલમ જાય એટલે માનવાનું કે આમાં સારું બનશે આમાં વધારે સારું બનશે જ્યારે હું વધારે સારું ઉપર જવા માટે ઊભી થઈ રહી અને ફળે આવી ના બોલું તરફ લખમણની માતાના ભાઈ મારા વિહતના ભગવાન મારી અઢીની કલમ આવે એટલે બોલું આઠમા તેડમાં નવમીના દિયમાં આઠમા તેડમાં નવમીના દિયમાં એક ફૂટો મારો એક ફૂટો મારો
હું બોલું જ્યાં મારી હડી થાય બોલું. રાજુભાઈ હું બોલું આ મારી હડી થાય એટલે બોલું. આ ટાઈમ ભાઈ આજે બે કહું તમારું અનુભવનું મારા ભુવાનું આ મંદિરનું જેટલું પણ ખર્ચ થાય એટલા બધા ઉજાગર નહીં. અરે ભાઈ ખેતરમાં સારામાં સારી આવક થાય ને હું મારા 4 સવારો દિવાળીના દાડા સુધીમાં પૂરા કરું તો મને વિહતના પક્ષી ભુવાના નોંધની ભેટ ભૂમિ તો બધા મેં નહીં કહેતા કે મેં પરમણ આપી તો મને ગોગાના ભેટ ભૂમિ એ જગ્યા ઉપર હું વિહત તમારી આવક કરી દિવાળીના દાડા. આ રાજુના ઉજાગરામાં હું વિહત ભારત ખોલા કર્યો. કનૈયાલાલના ઉજાગરામાં હું વિહત ભારત ખોલા કર્યો. મારા ભુવાના ઉજાગરામાં હું વિહત ભારત ખોલા કર્યો. દિવાળીના દાડા સુધીમાં ચારેયના હરિયા થઈ જાય એવું ન બને તો મારું આવું બને એટલે નવા વર્ષમાં કરું મુહૂર્ત રાજુ એટલે એ મારું પરમાણ કહેવાય. અને હું જે જગ્યા બતાવું એ જગ્યા ઉપર બેની સ્થાપના ગોગાની તમશી બરાબર ગયા ભાઈ આ મારું ભાઈ અમદાવાદથી તમે હોઈ જાઓ તો ભેદ ખાતો રાજુ આવી હિંમત શું આવી જાય બધા ભેગા હજી મુહૂર્ત અવાજનું ઘર આવી જાય કનૈયાલાલ આવી જાય. આ ચારેયના હું વિહત મારક ખલાક પૈસા છૂટા કરું એ વાપરો ને કોઈની આશા તો રાખવી નહીં. આ હિમાંશુના ઉજાગર પડી જાય રાજુના પડી જાય તો મારક સુંદરમાં આવક થયો મારક પછી નવા વર્ષમાં ભાઈ પહોંચવાનું ગયું મારું આવે ભાઈ વિક્રમ લે ભાઈ આજથી મારા વિહતને જાણવાનું કરવા થયું. આ તમારા બધાની વૃત્તિ નસાલી જે તમને તમારે વર્ષો ઉભી નથી મારો થપ્પો નહીં અને તમે વિહારી નહીં વિહતના પ્રમાણ આપવું આ ચાલે ચિરાગી આવી ચિરાગને પણ ભગો કરી આ ચારે પાંચે ભેગા થઈને આવો અને હું વિહત લોટ આવું ભુવાજીનું દર્શન બધા ભેગા થઈને એ આજથી તમારા ઉજાગર મારા વિહતના ઉપર વિક્રમ તારી ભુવાની રખ વડે તો તમે કર્યું નહીં પણ છતાંય લોકો આવવાની ભાવનાથી આ પ્રગટ થાય. આ એ જ કરું છું. હા મારો વાંધો નહીં. આખો આલામ કરે છે મેં બધા ઠેકું આવ્યું પણ આ જે મિસ્ત્રી ચોટી ગયા છે આ મારો રોતો નહીં વળતો એમાં ચોટી બે ઠપકા આલામ કરે છે આ તાળા 500 વર્ષ અને એની ગેરહાજરીમાં ભુવાજી ભક્તા હશે છેલ્લી બસ અને આ મારું મંડળી મંગળવારી માતા મારા ભગવાન પકડાય મને વિહત ન પકડાય અને વિહત ન પકડાય મારું ભગવાન પકડાય. હું એવી ચિત્તી છું ને મારું ભૂ એવો ચિત્તી 54 થાય 54 થાય કોઈ વાત હું એમ કીધું કે આ માર્ગે નહીં જવાનું જીવ એટલે એમને ના કરું સમજો ભાઈ. દિવાળીના દાડા સુધીમાં મારા વિહત મહેંદીના ભગવાન તમારો થાપ લઈ જાય
દિવાળીના દાડા સુધીમાં મારા વિહત બેઠીના ભગવાન તમારો થાક લઈ જાય એટલે મારો વિહતને બનાવો. આવું મારી રીત એવું લાગે એ એવું લાગે આ નાના પછી મેં બતાવેલું બાળક તમે ના ચમકો અને તમે તમારું ભાવતું ચમકો. તમે મને એકવાર લઈ જઈને મટાડ્યું તમારો બધો વર્તન લેવું કાલ હવાથી તમારા માટે રડવા ઉતર્યું અને તમારા કઈ ને ભગવાનના ઉજાગરા દેખાડ્યું એ તમારા માટે રડવા પાછી મેળ્યું તે પણ તમે બેભાન છો. આવો ભાન આવ્યું અને મારો જે મારા બતાવેલો હોય માર્ગ ચડો હા મારો વિહતતા માટે પાછળ કોમ કરો મારા વિહતતા માટે પાછળ કોમ કરો મોટું ના પડું મારું ભાઈ આ મારો દોડ મધ પરોડે કરમશીલ સમૃદ્ધિ માતા છું. આજ બપોરે પેલી ગાય કાઢી છે એની કદરથી બોલું બપોરે પેલી ગાય આપણે વધે અહો પાડીને છે નકરીથી છે એની કદરથી લોકો મારું છું. દિવાળીના દાડા બધીમાં પગ હલો કરી આવું છું એ હલો કરી આવું હું વિહત ગયો મારક કર બેડમાં 4-6 થાય બધા 5 હાથ થાય જા આપતી તારી વિરામરી દેવસી સભારો બોલાના મામલ્યો દેવસીભાઈ આ તમારા પરી હોનારા થઈ જશે તમારો ભગવાન આવ્યા આ સોયા માટો પડી જવાનું પણ તમે જે આખી જિંદગી મારા વિહતના કામમાં કર્યા ખોડાભાઈની પ્રજાનો મારી વિહતની ઓળખાણ કરાય એમ તમે તમારી પ્રજા મારી વિહતની ઓળખાણ કરાય છે. જીવો જાગો ફળો કરાતો મારો ભાઈ અમાર્યો દિનેશભાઈ સભાવાળો જ્યારે વન આખી જગત કરતી હોય વન થઈ ગયા આખી જગત કરતી હોય પણ મારો દેવનો પ્રોહો હોય એટલે પોતાનો વન થવાતો પાછો દાડો ઉપર એમ પાછો દાડો એમ તમારો પાછો દાડો છે ભાઈ નરસિંહભાઈ સભાવાળો આટલી ઉંમરે પગે બેહાતો નહીં છતાંય બેહી રહ્યા છે. તારા અલોડાના ખોખલાના બચ્ચે બચ્ચાની અરજીના લોક દરિદ્ર દરિયાના ભેટ જતા રહેશે દેવના ઢપકા હશે મારા વિહતને સંભાળી લેવા આ દેવ નિમિત્તના જેટલા ફુહાસ હોય એને હાથથી દિવસે ઉડીને આપણો ઘણે શરીરની પીડાઓ ભગવાન મટાડી દેશે. ધંધામાં રાબ હશે એવું ઘણે ભગતની માતા ભાઈ આખી સભાના ખમા ઘણે ભગતની માતા આ રવિવાર જેવો દાડો છો કોઈનો નંબર આવો કોઈનો નંબર ના આવો પણ આ મારી 32 ઉંમરે રહેલા સગન જીવન પાણી પડ્યા છે મારા સાહેબ લાલા દરેકના માટે લખી લાવો ભાઈ બહુ મોટો ભેદ તમારો આજ ઉકેલ્યો રાજુ એ કોઈને મળેલો હતો એ બધું આને ચાલી જતું પણ આ ચોપ્પને ઊભી રહી એટલે તમારું 54નું ચપલું તો ગયું ચોપ્પને ઊભી રહી એટલે 54ની ચપલું દબાઈ જશે. મારા કરશે મારા વિહત મેળવીના ભગવાન તો હોનારા સૂરજ ઉગશે ભાઈ એમાં જીવ બોલી ઘણું છે કોઈ જાગતો ભૂ તો 15 ટકા મોડો બેઠું થાય જાગતો ભૂ બોલો જ નહીં કે ભાઈ આ મળું છે હું બેઠું કરીશ તો હું જાણું છું આ તારીખ કોઈ પણ સંજોગો મોટી થાય નહીં છતાંય હું વિહત એવું કરું છું કે આ ઊભી ન કરું મારું રાજુ હિમાંશુ અમેરિકાના દરવાજા ખુલી જશે દર્શના દરવાજા ખુલી જશે હોવાજીના ક્ષેત્રના દરવાજા ખુલી જશે અને લાલના પૈસા છૂટા થઈ જશે. આ બધું મીટરમાં હોવાજીની ભઠ્ઠીઓ ઉપર આવું બધાય છે એટલે દિવાળીના દાડા સુધીમાં હલો કરી આવું છું કે હલો કરી આવું કે માર્ગે ચડો મારો ભગવાન બધો રાજી થઈ જશે તમારો રાજી સુધી જશે એવું ઘણે ભાઈ હોવાજીનું લલુ મન આજે કલા થઈ ગયું શ્રી શિવ ભગવાનનું મન શિવ ભગવાનનો હતો આજ કલા કિલોલ પડી એમાં બે મત નહીં પણ બોલે પડવું
જે કંઈ પણ તમે લોકો કરી રહ્યા છો સેવા પ્રવૃત્તિ જે કંઈ પણ તમે લોકો કરી રહ્યા છો એમાં મોટા ભુવાજી ખૂબ રાજી છે. હું એવું વિહત કરું છું અને મારા વિહતના મેળીના ભગવાન એમને રાજી જ રાખશે. પણ જે બોલ્યા છે એ ફરવાની વાત છે. હું પહેલાં બોલી તો તમે જે બોલો એમ કરો. તમે બોલ્યા ખરા પણ ફર્યા નહીં. તમે બોલ્યા ખરા પણ ફર્યા નહીં. એ અમારો રોડ થશે. એમનો હૃદય એ જ વિહત હતી. એનો વિહત એ જ એમનો સવાલ હતો. ભુવાજી ખરા પૂરા હસી જાય. હું વિહત ના કરતો બહુ મળે હસી દઈશું. હું આખરી ના કરતા 1000 મળે હસી દઈશું. અને મને મેરડીનો બોર્ડ ઉપર જ બેહાડી સંપૂર્ણ છૂટા લોકો રાજ્ય છે મારા ઘણાના દેવ રાજ્ય છે. જે લાઈન દોરી કરી આ બધી લાઈન દોરી હેડે જ રહો. આઈટીઆઈ બધા દૂધરવા તો મારો ભાઈ દર પૂનમે દિવાળી દર પૂનમે દિવાળી એવું ના કરી આપણું ભાઈ આખી મળી વિનંતી જે મારા વિહતના એક સવાલ માટે બેહી ગયું છે તે બધાને રેખાપુરનું ખૂબ કર્યા મારા વિહત બેહીના ભગવાન દરેકની આશા પૂરી કરશે. ભાઈ હાવની છે અમારી એ માંગણી છે એવી અમારી માંગણી
બુજાલું